હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ શિયાળા સ્પેશિયલ ડ્રાયફ્રૂટ ગાજરના હલવાની રેસીપી। તો મિત્રો, આ ગાજરનો ડ્રાયફ્રૂટ હલવો બનાવવા માટે અમે પહેલા 1 નંબર લાલ ગાજરને આ રીતે છોલીને પછી તેને આ રીતે મશીનની મદદથી છીણ પાડી લઈશું। તમે ઘરે ગાજરનો હલવો બનાવવા માટે ઘરની નાની છીણીનો ઉપયોગ પણ કરી શકો છો। તો મિત્રો, આ ગાજરનો ડ્રાયફ્રૂટ હલવો અમે 700 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવ્યો હતો। ગાજરની છીણ પડી જાય એટલે આપણે તેને એક તપેલામાં લઈને તેના માપ મુજબની ખાંડ એડ કરીશું। અને આ ગાજરનો ડ્રાયફ્રૂટ હલવો બનાવવા માટે અમે દૂધનો ઉપયોગ કરતા નથી, કારણ કે અમારે કેટરિંગમાં બલ્કમાં ગાજરનો હલવો બનાવવાનો હોય છે, જેથી અમે દૂધનો મોડો માવો ઉપયોગ કરીએ છીએ। તમારે ઘરે ગાજરનો હલવો બનાવવા માટે 1 કિલો ગાજરમાં 300 ગ્રામ ખાંડ અને 300 થી 400 ગ્રામ મોડો માવો લેવાનો છે। આ ગાજરની છીણમાં આપણે ખાંડ નાખ્યા પછી આ રીતે તાબેથાની મદદથી સતત હલાવતું રહેવું પડે છે, જેથી નીચે ચોંટે નહીં। આ ગાજરનો હલવો બનાવતા આપણે જે ખાંડનું પાણી બળતું રહેશે તેનાથી જ આ ગાજર બફાઈને તૈયાર થઈ જશે। આ ગાજરનો હલવો બનાવતી વખતે તમારે કોઈ ગાજરની છીણને પહેલા બાફવાની જરૂર પડતી નથી। તો આ ગાજરની છીણમાં સહેજ પણ પાણી ના રહે તે પછી આપણે તેમાં ઘી નાખીશું। ઘી નાખ્યા પછી આપણે 5 થી 10 મિનિટ આ ગાજરના હલવાને ઘીમાં શેકાવા દઈશું। પછી આપણે તેમાં ઇલાયચી પાવડર નાખીશું અને સગડાના ફ્લેમને બંધ કરી દઈશું। તે ગરમ ગાજરનો હલવો આપણે ઠંડો થાય પછી આપણે તેમાં દૂધનો મોડો માવો દાણેદાર એડ કરીશું। પછી આપણે આ રીતે તાબેથાની મદદથી તેને મિક્સ કરી લઈશું। તો મિત્રો, આ ગાજરના હલવામાં માવો નાખ્યા પછી અમારે હલવો સવારના કેટરિંગ ઓર્ડરના મેનુમાં આપવાનો હતો, તો અમે ડ્રાયફ્રૂટ બધું સવારે ઘીમાં શેકીને નાખ્યું હતું। તમે અત્યારે જ નાખી શકો છો। તો મિત્રો, તમે વિડીયોમાં જોઈને જ કહી શકો છો કે આ ગાજરનો હલવો કેટલો ટેસ્ટી અને ડિલિશિયસ બન્યો હશે। તો મિત્રો, તમારે જો વ્યક્તિ દીઠ કે કેટલા કિલો ગાજરમાંથી કેટલો હલવો બનાવવો છે તે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો હું તમને તેનું ચોક્કસ માપ આપી શકીશ। પછી અમે આ હલવાને ડ્રાયફ્રૂટ હલવો બનાવવા માટે એક કઢાઈમાં ઘી લઈને તેમાં અખરોટ, બદામ, કાજુ, દ્રાક્ષ અને બદામની કતરણને આ રીતે ઘીમાં શેકીને પછી હલવામાં એડ કરી આ ડ્રાયફ્રૂટને આપણે આ રીતે ઘીમાં શેકવાથી હલવાનો ટેસ્ટ 1 નંબર આવે છે। ગાજરનો હલવો તૈયાર થયા પછી અમે 2 થી 2.5 કિલો ઘી નાખ્યું હતું અને બીજું ઘી સવારે ડ્રાયફ્રૂટ ભેગું ગરમ કરીને નાખ્યું હતું। તો જો તમારે 1 કિલો ગાજરમાંથી હલવો બનાવતા હોય તો 200 થી 250 ગ્રામ ઘીનો ઉપયોગ કરવાનો રહેશે। તો મિત્રો, આ ગાજરનો ડ્રાયફ્રૂટ હલવો બનાવવા માટે તમે દૂધનો ઉપયોગ નહીં કરો તો પણ 100% ડેલિશિયસ સ્વાદવાળો ગાજરનો હલવો બનીને તૈયાર થશે, તેની ગેરંટી હું લઉં છું। અને મિત્રો, આ ગાજરના ડ્રાયફ્રૂટ હલવાની રેસીપીનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી। પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને રજવાડી ઊંધિયાની રેસીપી બતાવવાનો છું, તો તેની માટે અમારી જય બોલે કેટરર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો।